જય મુરલીધર મિત્રો, જય મા મોગલ, જય શ્રી રામ, જય હિન્દ। હું છું લાલો આહિર। મિત્રો આજે તમામ 18 વર્ષની એક વાત કરવા માંગુ કે કીર્તિ પટેલે મારું રેકોર્ડિંગ મૂક્યું એક એની આઈડીમાં। તો મિત્રો તમામ લોકોને કહું છું કે રેકોર્ડિંગ સાચું છે, કંઈ પણ ખોટું નથી। આજે 1 વર્ષ દિવસ પહેલાં એ રેકોર્ડિંગ જૂનું છે ને હું ત્યારે બોલ્યો હતો કે ભાઈ જો કીર્તિબેન હાસા હશે તો લાલો આહિર કીર્તિબેનના સપોર્ટમાં ઊભશે ને જો ખજૂર હાસો હશે તો હું ખજૂરના સપોર્ટમાં ઊભી। હું મિત્રો ક્યારે બોલ્યો હતો ને ત્યારે આપણે ખજૂરને સપોર્ટ કરીને જોયો તો મિત્રો ખજૂર કેવો માણસ નીકળ્યો ખબર, હાવ હલકો, કે એને જરૂર હોય ક્યાં લગવાનો જ આપણે આરે હોય। બાકી મિત્રો તમામ લોકોને કહી દઉં કે ફેંકી દે એવો માણસ છે। બંને ભાઈઓ એવા છે। એમાં મિત્રો સેવાના નામ ઉપર મેવા કરે એનું કારણ કહું કે ધંધો ચાલુ કરી દીધો। પહેલાં સિંગ તેલ, પછી મસાલો ચાલુ કરી દીધું અહીંયા સેવાના નામ ઉપર। તો મિત્રો સેવાના નામ ઉપર અહીંયા ધંધો ચાલુ કર્યો તો હું તમામ લોકોને કહેવા માગું કે સિંગ તેલ ચાલુ કર્યું ને તો પહેલાં તો સિંગ તેલની ફેક્ટરી જ નથી। ફેક્ટરી ક્યાં? એમ કહે કે મારું તેલ આવું છે તો મિત્રો એનામાં એ પોસ્ટર મારી અત્યારે પબ્લિકને દૂર અમારે। તો હું આજે મીડિયા બાબતે કહેવા માગું કે ખજૂર મેરે ફેક્ટરી છે નથી, બીજા મેળથી તેલ વેચીને મિત્રો તમારી ઘેરે પુગાડે એટલું મોંઘું તેલ, તો એની મેળે ફેક્ટરી નથી। ને બીજી વાત મિત્રો અહીંયા મસાલો એમ કહે કે મારો ઓર્ગેનિક મસાલો છે તો મિત્રો હું એ ખેડૂતનો દીકરો છું। એ મસાલો છે ને એમ કહે કે મરસા ને ઘંટલાથી હું દરી ને હું પબ્લિકને ઓર્ગેનિક ખવડાવું તો પહેલાં હું કહી દઉં કે એ મરસામાં દવા વગર મરસું બને જ નહીં। એટલો એ વ્યક્તિ ખોટો છે, મને વીતી ગઈ ને એટલે આજે હું તમામ લોકોને કહેવા માગું સેવાના નામ ઉપર ધંધો કરવા વળગી ગયો ને મિત્રો વિદેશમાંથી કેટલા કરોડ તો એને ફંડ આવે ને 100%માંથી મિત્રો 10% જ વાપરે, બીજું કંઈ છે નહીં। મિત્રો મેં એને ઘણી વખત કહી ગયેલું હતું કે ભાઈ અહીંયા એક મકાન તો તમે જોઈ આવો, આ એક બનાવ્યા જેવું છે તો હાઈલાઇટ હોય એ જ મકાન બનાવે આ બંને ભાઈઓ। એટલે આનો વિશ્વાસ મેં તો કરી લીધો હતો ને મિત્રો અત્યારે અમુક લોકોને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ આવો છે, બંને ભાઈઓ આવા છે। તમામ લોકોને ખબર પડી જાય, ટાણું આવશે ત્યારે ખબર પડશે। એટલે ફરી એક વખત કહી દઉં કે આનો વિશ્વાસ ન કરતા, અને અમે તો કર્યો હતો કે આ વ્યક્તિ કેવો છે, જરૂર હોય ને ક્યાં લગન તમને બચકારે પછી ફેંકી દે। અમુકને ઊભા કર્યા અહીંયા, 1-2 લુખી તીર્યુંને મેં જોઈ હતી। લાલા આહીને કંઈ ફેર નથી પડતો, તારે 500 જણાને ઊભા કરી દઈએ। ને બીજો એક મિત્રો મેં એક વિડીયો જોયો હતો કીર્તિ પટેલનો કે એક થઈ જાય મુલાકાત। તો આજે હું તમામ લોકોને કહેવા માગું કે અત્યારે તો હું બહાર છું પણ કાલે રાજકોટ આવી એટલે હું